કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચલો વાત કરીએ ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય. તો ત્રિકોણમિતિ એટલે શું એના વાત કરી લઈએ. તો ત્રિકોણમિતિમાં ત્રિકોણ એટલે શું થાય? ત્રિકોણ એટલે ત્રિકોણ. આ ત્રિકોણમાં આપણે કાટકોણ ત્રિકોણની વાત કરવાની છે. કોની વાત કરવાની છે? કાટકોણ ત્રિકોણની વાત કરવાની છે. એટલે જેટલું બીજો કોઈ ત્રિકોણ ઉપયોગી લેવાનો નથી, માત્ર કાટકોણ ત્રિકોણની જ વાત કરવાની છે. મિતિ એટલે કે માપન. મિતિ એટલે શું? માપન. એટલે કાટકોણ ત્રિકોણનું માપન. ચેપ્ટરમાં શું વાત કરવાની છે? કાટકોણ ત્રિકોણના માપન વિશે. બરાબર. તો ચલો કાટકોણ ત્રિકોણની વાત છે. કાટકોણ ત્રિકોણ દોરી દઈએ. તો ચલો કાટકોણ ત્રિકોણ અહીંયા દોરી દઈએ. કાટકોણ ત્રિકોણ દોરી દીધો. બરાબર. હવે કાટકોણ ત્રિકોણમાં આ ખૂણો કેટલાનો હશે? 90 નો. ખબર જ છે. બરાબર. કાટકોણ ત્રિકોણમાં આ ખૂણો કેટલાનો છે? 90. હવે સામેની બાજુ જે 90 નો ખૂણો હોય એની સામેની બાજુને શું કહેવાય? કર્ણ. એ પણ આપણને ખબર છે. ખબર છે? આટલું કાટકોણ ત્રિકોણમાં આવે ખબર છે. હવે વાત કરીએ ચલો કાટકોણ. જેમ કે કોઈ આ બંને ખૂણા આપણને ખબર નથી કયા છે. બરાબર. આ બંને ખૂણાને આપણે શું નામ આપીશું? ખબર નહીં. પણ મારે આ ખૂણાની વાત કરવી છે. મારે શું? આ ખૂણાની વાત કરવી છે. તો આ ખૂણાને હું શું લઈશ? થીટા. આ ખૂણાને શું લઈશ? થીટા. એટલે કે થીટાને આ રીતે દર્શાવાય. થીટા. શું કહેવાય? થીટા. હવે જેમ કે આ થીટા છે. હવે થીટાની જગ્યાએ હું ઊભો છું. જેમ કે હું થીટાની જગ્યાએ ઊભો છું તો મારી સામેની બાજુ કઈ કહેવાય? મારી સામેની બાજુ. આ જે બાજુ છે એ મારી સામેની બાજુ કહેવાય ને. તો આને શું નામ આપીશ? દઈશ સામેની બાજુ. શું નામ આપી દઈશ? સામેની બાજુ. હવે થીટા જગ્યાએ એટલે જ ઊભો છું. હવે મારી પાસેની બાજુ કઈ કહેવાય? કઈ કહેવાય? આ કહેવાય ને. અહીંયા નજીક નહીં, આ પાસેની બાજુ. તો આને નામ આપી દઉં પાસેની બાજુ. એટલે કે પાપા. પાસેની બાજુ. તો હવે આ થીટાના આપણે સંબંધ જોવાના છે. થીટાના ત્રિકોણમિતિ સાથે એટલે કે આ ત્રિકોણ સાથે જે સંબંધ હોય એ ચેક કરવાના છે. તો એ સંબંધ વિશે વાત કરીએ તો આપણે જેમ કે આ થીટાના આપણે સાઈન સાથે સંબંધ ચેક કરવાના છે. કોની સાથે? સાઈન. પછી કોસાઈન. પછી ટેન્જેન્ટ. પછી કોટાજેન્ટ. પછી આવે છે સેકેન્ટ. સેકેન્ટ. સોરી શું આવે? સેકેન્ટ. પછી કોસેકેન્ટ. પછી શું આવે છે? કોસેકેન્ટ. હવે આવડા મોટા નામ છે તો આ ચેપ્ટરમાં આપણે આવડા મોટા નામ ખાલી નોલેજ માટે ભણ્યા છીએ. બરાબર. નોલેજ ક્યારે પૂછાઈ જાય ભાઈ tan નું છે કે sin નું પૂરું નામ શું છે? sin. cosine નું પૂરું નામ tan નું પૂરું નામ tangent નું પૂરું નામ કોટાજેન્ટ. સેકેન્ટ. આ કોસેકેન્ટ. આ શું છે? પૂરા નામ છે. તો આપણને અહીંયા ટૂંકા નામ સ્વરૂપે આપી દીધા છે જે આપણે જોઈ લઈએ. બરાબર. આપણે એ જ ઉપયોગમાં લેવાના છે. આના ટૂંકા નામ આપણે શું કરીએ? અહીંયા જોઈ લઈએ. જેમ કે ટૂંકા નામ છે સાઈન નું સાઈન, ઈ નીકળી જાય. કોસાઈન નું કોસ, ટેન્જેન્ટ નું ટેન, કોટાજેન્ટ નું કોટ, સેકેન્ટ નું સેક અને કોસેકેન્ટ નું કોસેક. બરાબર. ટૂંકા નામ આપણને આપી દીધા છે. આ બધાના આપણે કોની સાથે સંબંધ ચકાસવાના છે? થીટા સાથે. તો આપણે શું કહીશું? sin થીટા, cos થીટા, tan થીટા, cot થીટા, sec થીટા,
કોસેક થીટા આપણે શું સંબંધ ચકાસવાના થીટા સાથે ને તો થીટા લગાડવું પડે ને અહીંયા કોઈ ગુણાકારનો સંબંધ નથી સાઈન નો થીટા સાથે સંબંધ છે એટલે અહીંયા સમજવું નહીં કે આ બંને વચ્ચે ગુણાકાર હશે બરાબર એટલે કે આ જે શક્યતાઓ છે ને આ શક્યતાઓ સાઈન ગુણ્યા થીટા અથવા સાઈન ગુણ્યા થીટા આ બંને શું છે ખોટા આ બંને શક્યતાઓ ક્યારે શક્ય છે નહીં ધ્યાન રાખવું એક્ઝામમાં પૂછાય કે આ શક્યતાઓ થઈ શકે તો ખોટું કહેવાય બરાબર ચલો તો ચાલો હવે સાઈન થીટાના આ ત્રિકોણમિતિ એટલે કે કાટકોણ ત્રિકોણ સાથે સંબંધ શું થાય એ ચકાસવાનો છે એટલે કે સાઈન થીટા એટલે કે સામેની બાજુ ભાગ્યા કર્ણ યાદ રાખજો સાઈન થીટા એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ તો સાઈન થીટા નો સામેની બાજુ ભાગ્યા કર્ણ આપણે શું મળે સૂત્ર મળે જેમ કે સાઈન થીટા એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કોસ થીટા એટલે કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ કોસ થીટા એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ પાસેની બાજુ ભાગ્યા કર્ણ બરાબર ચાલો હવે tan થીટા ની વાત કરી આપણે ખાલી આટલા બધા સૂત્રોમાં ખાલી આ બે સૂત્ર યાદ રાખવાના છે પણ આટલા બધા સૂત્રોમાં આપણે શું યાદ રાખવાના છે માત્ર આ બે સૂત્ર યાદ રાખવાના છે જો આ બે સૂત્ર યાદ રાખશો અને લાઈનમાં યાદ રાખશો ને સિરીઝ વાઇઝ પેટર્ન વાઇઝ યાદ રાખશો ને તો તમને બાકીના બધા યાદ આવી જશે શું તો ચાલો આપણે એને લાઈનમાં યાદ રાખીએ એની મસ્ત વાર્તા સાથે ટ્રીક શીખવાડું જેમ કે ધ્યાન આપજો યાદ રાખજો આ વાર્તા બરાબર વાર્તા પાછી તમારે યાદ રાખવાની છે સાઈન અને કોસ ને ઠંડી લાગી સાઈન અને કોસ ને શું લાગી tan થેટા એટલે કે ઠંડી લાગી તો શું પહેર્યો કોટ પહેર્યો ઠંડી લાગી તો શું પહેર્યો કોટ પહેર્યો ઠંડી લાગી તો કોટ પહેર્યો કોટ પહેર્યો પણ ઠંડી ગઈ નહીં હજી ઠંડી છે ભાઈ ઠંડી વધારે છે બરાબર તો ઠંડી લાગી તો એને શું લીધો શેક લીધો પણ ભાઈ એકલો શેક લે એના બીજા ભાઈબંધો પણ શેક લેશે એટલે શું લીધો ઓ શેક લીધો કોઈ પણ સાથે આવીને શું લીધું ઓ શેક લીધો આજુબાજુ વાળા પણ શું લીધું ઓ શેક લીધો યાદ રહેશે સાઈન અને કોસ ને ઠંડી લાગી તો કોટ પહેરે પણ ઠંડી ગઈ નહીં શેક લીધો આજુબાજુ વાળાએ પણ શું લીધો ઓ શેક લીધો યાદ રહી ગયો ચાલો હું બોલું એકવાર સાઈન થીટા કોસ થીટા પાછું બોલું સાઈન થીટા કોસ થીટા tan થીટા કોટ થીટા સેક થીટા કોસેક થીટા આવડી બરાબર ચાલો અને યાદ ના આવે તો વિડિયો પોઝ કરો પાછું એકવાર વાર્તા સાંભળો અને પછી પાછા આવો બરાબર ચાલો હવે સાઈન થીટા અને કોસ થીટા તો આપણને સૂત્ર ખબર છે સાઈન થીટા સામેની બાજુ ભાગ્યા કર્ણ કોસ થીટા એટલે કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ બરાબર હવે tan થીટા નો એક સંબંધ છે સાઈન અને કોસ સાથે શું છે સંબંધ એટલે કે tan થીટા બરાબર હું સાઈન થીટા ભાગ્યા કોસ થીટા લખી શકું tan થીટા બરાબર શું લખી શકું સાઈન થીટા ભાગ્યા કોસ થીટા આ તમારે યાદ રાખવાનું થશે બરાબર ચાલો આ યાદ રહેશે ડન તો ચાલો હવે tan થીટા બરાબર શું લખી શકું સાઈન થીટા ભાગ્યા કોસ થીટા લખી શકું એ જ વસ્તુ અહીંયા લખીએ tan થીટા બરાબર સાઈન થીટા ભાગ્યા કોસ થીટા હવે સાઈન થીટા નું સૂત્ર શું છે સામેની બાજુ ભાગ્યા કર્ણ તે લખું સામેની બાજુ ભાગ્યા કર્ણ એ જ રીતે કોસેક થીટામાં લખું સોરી કોસ થીટામાં લખું કોસ થીટા એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ પાસેની બાજુ ભાગ્યા કર્ણ કર્ણ ઉડી જાય તો શું વધ્યું સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ યાદ રાખ્યું ખાલી બે જ યાદ રાખવાનું આ તો એકબીજાના ભાગાકાર છે tan થીટા લાઈનમાં યાદ આવે એટલે એકબીજાના ભાગાકાર કરો એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ
હવે આ જે નીચેના 3 છે ને, એ જે નીચેના 3 છે એ ઉપર 3 ના વ્યસ્ત છે. જે નીચેના 3 છે ને એ ઉપર 3 ના શું છે? વ્યસ્ત છે. જેમ કે cot થીટા, એટલે આને ઉલટું કરી દઉં, આને શું કરી દઉં? ઉલટું કરી દઉં. પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ, સૂત્ર રેડી. હવે sec થીટા નું ઉલટું કરી દઉં, આને ઉલટું કરી દઉં. શું કરી દઉં? કર્ણના ભાગ્યા પાસેની બાજુ, કર્ણના ભાગ્યા પાસેની બાજુ. હવે એવી જ રીતે આને ઉલટું કરી દઉં, કર્ણના ભાગ્યા સામેની બાજુ. કર્ણના ભાગ્યા શું? સામેની બાજુ. ઈઝી છે ને? ઈઝી છે ને? હા, બરાબર. ખાલી બે જ યાદ રાખવાના, આ ઓટોમેટિકલી યાદ રહી જશે. હવે આપણે જોયું કે આનું ઉલટું કરો તો આ મળે, આનું ઉલટું કરો તો આ મળે, અને આનું ઉલટું કરો આ મળે. ઉલટું એટલે કે આ એકબીજાના શું છે? વ્યસ્ત છે. બરાબર. તો હું અહીંયા એવી રીતે દર્શાવી શકું કે sin એ cosec નો શું છે? વ્યસ્ત છે. sin એ શું છે? cosec નો વ્યસ્ત શું છે? વ્યસ્ત. હવે cos એ કોનો વ્યસ્ત છે? sec નો વ્યસ્ત છે. અને tan એ કોનો વ્યસ્ત છે? cot નો વ્યસ્ત છે. તો આ શું છે? એકબીજાના વ્યસ્ત. આ શું છે? એકબીજાના વ્યસ્ત છે. અન્ડરસ્ટુડ? મગજમાં ઉતર્યું ને? હા, બરાબર. ચાલો, તો હવે આ એકબીજાના વ્યસ્ત છે. લાઈનમાં યાદ રાખવાનું. એટલે પહેલાનો વ્યસ્ત છેલ્લેથી પહેલું, બીજાનો વ્યસ્ત છેલ્લેથી બીજું, ત્રીજાનો વ્યસ્ત છેલ્લેથી ત્રીજું, એકબીજાના વ્યસ્ત. તો હવે આના ઉપરથી એક નવા સૂત્ર બનાવી શકીએ આપણે. હા, બનાવી શકીએ. ચલો, નવા સૂત્રની વાત કરીએ. જેમ કે sin થીટા ઇઝ ઇક્વલ ટુ 1/, કોનો વ્યસ્ત છે? sin થીટા. cosec થીટા નો 1/, cosec થીટા લખી શકું. બરાબર. હવે cos થીટા, cos થીટા એટલે sec થીટા નો વ્યસ્ત, એટલે કે sec થીટા લખી શકું. બરાબર. હવે tan થીટા ની વાત કરીએ તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ 1/, cot થીટા નો વ્યસ્ત, એટલે કે cot થીટા. સૂત્ર કેવા ઇઝી છે? એવી રીતે cot થીટા માં લખીએ. cot થીટા બરાબર 1/tan થીટા. હવે sec થીટા ની વાત કરીએ. sec થીટા એટલે 1/cos થીટા. અને હવે વાત કરીએ cosec થીટા ની, એટલે 1/sin થીટા. ઈઝી છે ને? આટલા બધા સૂત્ર ખાલી આપણે એક પેટર્ન થી યાદ રાખ્યા. હવે પેટર્ન યાદ આવે ને, બધા સૂત્ર હજી પણ ઘણા છે, હજી પણ સૂત્રો છે એ તમને યાદ રહી જશે, ગેરંટી સાથે કેવું છે, એ શીખવાડીશ. બરાબર. એટલે આ એકબીજાના વ્યસ્ત છે. ચલો, તો આ એકબીજાના વ્યસ્ત હોય તો આપણે ભણી ચૂક્યા છીએ કે કોઈ પણ બે વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર કરીએ તો આપણને ગુણાકાર કેટલો મળે? 1 મળે. આપણને ગુણાકાર કેટલો મળે? 1 મળે. તો ચાલો એના ઉપરથી નવા સૂત્ર જોઈએ. જેમ કે હું sin થીટા અને cosec થીટા એકબીજાને વ્યસ્ત, બંનેનો ગુણાકાર કરું, sin થીટા ગુણ્યા cosec થીટા, એકબીજાને વ્યસ્ત હોય તો ગુણાકાર કેટલો મળે? 1. બરાબર. એ જ રીતે cos થીટા ગુણ્યા sec થીટા, cos થીટા ગુણ્યા sec થીટા, બરાબર. શું મળ્યું? 1. એ તો tan થીટા ગુણ્યા cot થીટા, tan થીટા ગુણ્યા cot થીટા. બરાબર. કેટલા ઈઝી છે? આટલા સૂત્ર આપણને ઈઝીલી યાદ રહી ગયા. યાદ રહી ગયા ને ઈઝીલી? ચલો, હજી એક કોષ્ટક છે જે આપણે યાદ રાખવાનો છે. તો ચલો એ કોષ્ટકની વાત કરીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ નવા સૂત્રોની. કયા છે? અહીંયા એક કોષ્ટક આપેલો છે. એટલે જેમ કે કોઈ થીટાની જગ્યાએ
0 હોય અથવા થીટાની જગ્યાએ 30 હોય થીટાની જગ્યાએ 45 હોય થીટાની જગ્યાએ 60 હોય થીટાની જગ્યાએ 90 હોય ત્યારે આ બધાની કિંમત એટલે કે વેલ્યુ શું થશે એ આપણે શોધવાનું છે. તો એ કોષ્ટક સ્વરૂપે આપણે જોઈશું. બરાબર, આવો મોટો કોષ્ટક જોઈને ગભરાઈ ન જતા, ફટાફટ આનો ઈઝી છે આપણે. બરાબર, ચલો જેમ કે એક ટ્રીક સાથે શીખવાડું. અહીંયા શું છે 0 મૂકી દઉં, અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3 અને અહીંયા 4. બરાબર, હવે દરેકને હું 4 વડે ભાગી દઉં. દરેકને શું કરું 4 વડે ભાગી દઉં. 4 વડે ભાગી દીધા. હવે દરેકને હું વર્ગમૂળ આપી દઉં. જેમ કે વર્ગમૂળ આને, આને પણ વર્ગમૂળ, આને પણ વર્ગમૂળ, આને પણ વર્ગમૂળ, આને પણ. તો હવે જે કિંમત આવશે એ આપણી શું હશે વેલ્યુ. એટલે કે હવે જે બરાબર, તો ચલો જેમ કે 0 ભાગ્યા 4 0 નું વર્ગમૂળ 0 જ થાય ને, એનાથી વિશેષ શું હોય એ જ હોય ને. એટલે sin 0 ની વેલ્યુ 0. બરાબર, 1/4 છેદ ઉડે નહીં એટલે કે 1 નું વર્ગમૂળ 1 અને 4 નું વર્ગમૂળ 2. ઈઝી. હવે 2 ભાગ્યા 4 આ શક્ય છે, 2 દી 4 થાય અને અહીંયા 2 એકા 2 થાય. તો 2 2 ઉડી જાય, શું વધે 1 અને 2. તો 1 નું વર્ગમૂળ કેટલું થાય 1 અને 2 નું વર્ગમૂળ 2 નું વર્ગમૂળ થાય જ ને, એટલે વર્ગમૂળમાં 2 એમના એમ જ. બરાબર, વર્ગમૂળમાં 2 એમના. એટલે આનો મતલબ શું થયો 1 ના છેદમાં વર્ગમૂળમાં 2. હવે 3 ના છેદમાં 4 શક્ય છે ના, છેદ ઉડાવવા શક્ય નથી. હવે વર્ગમૂળ કાઢ દે, વર્ગમૂળ 3 એટલે વર્ગમૂળમાં 3 અને 4 નું વર્ગમૂળ 2. હવે 4 ભાગ્યા 4 1. હવે 1 નું વર્ગમૂળ 1. સિમ્પલ. એટલે કે sin 0 ની વેલ્યુ 0, sin 30 ની વેલ્યુ 1/2, sin 45 ની વેલ્યુ 1/√2, sin 60 ની વેલ્યુ વર્ગમૂળમાં 3/2 અને sin 90 ની વેલ્યુ 1. હવે આ બે છે ને એ એકબીજા વચ્ચે એક સંબંધ ધરાવે છે. એ સંબંધ આખું ચેપ્ટર ચાલુ થશે ને એટલે આપણે પ્રોપરલી જણાવીશું. અત્યારે સૂત્રની વાત થાય એટલે સૂત્રો તૈયાર કરી દઈએ. બરાબર, ચલો તો sin એટલે કે sin માં sin ની વેલ્યુ અહીંયા છે. હવે cos ની વેલ્યુ મૂકવાની. cos ની વેલ્યુ છેલ્લે જે હોય ને પહેલા મૂકવાની, છેલ્લેથી બીજું હોય બીજા મૂકવાની, છેલ્લેથી ત્રીજું હોય ત્રીજા મૂકવાની, છેલ્લેથી ચોથું હોય ચોથા મૂકવાની, છેલ્લેથી પાંચમું હોય પાંચમા મૂકવાનું. એટલે તમારે sin cos ની વેલ્યુ ડન. જેમ કે છેલ્લું શું છે 1, છેલ્લેથી બીજું વર્ગમૂળમાં 3/2, છેલ્લેથી ત્રીજું 1/√2, છેલ્લેથી ચોથું 1/2, છેલ્લેથી પાંચમું 0. બસ cos ની વેલ્યુ ડન, ફિનિશ. હવે tan ની વાત કરીએ. tan નો એક સંબંધ આપણને ખબર છે. tan એટલે sin θ ના છેદમાં cos θ. sin θ ના છેદમાં શું થાય cos θ. તો એ જ કરીએ, ભાગાકાર જ કરીએ. આ બંને કિંમતનું શું કરીએ ભાગાકાર. એટલે કે 0 ભાગ્યા 1 શું થાય 0. 1/2 છેદમાં વર્ગમૂળમાં 3/2, 2 2 નીકળી જાય તો 1/√3. હવે આ બંનેનો ભાગાકાર 1/√2, 1/√2, બંનેનો ભાગાકાર કેટલો થાય 1. હવે આ બંનેનો ભાગાકાર વર્ગમૂળમાં 3/2, 1/2, 2 ઉડી જાય એટલે વર્ગમૂળમાં 3. હવે 1/0, જો તમે 1/0 નો આન્સર 0 લખ્યું તો એ શું ગણાશે ખોટું. કારણ કે 1/માં કદી 0 શક્ય નથી. 1/0 એટલે શું થાય ઇન્ફિનિટિવ. એ થોડું ડિટેલ્સમાં લેક્ચરમાં ભણીશું. બરાબર, અત્યારે 1/0 નો મતલબ અવ્યાખ્યાયિત. 1/0 નો મતલબ શું લખીશું અવ્યાખ્યાયિત. હવે સેમ જેમાં કોસમાં કર્યું ને પહેલા છેલ્લું ઊંધું કર્યું હતું ને, અહીંયાથી પહેલા છે આ છેલ્લેથી બીજું અહીંયા એ આમાં કર્યું. છેલ્લું શું છે અવ્યાખ્યાયિત, તો અહીંયા લખી દઈએ અવ્યાખ્યાયિત. છેલ્લાથી બીજું બીજામાં વર્ગમૂળ 3, અહીંયા 1, છેલ્લાથી ચોથું ચોથામાં 1/√3, છેલ્લાથી પાંચમું પાંચમામાં એટલે કે 0. સિમ્પલ છે ને? અરે હજી સિમ્પલ જ છે, તમે ચિંતા ના કરો. બરાબર, sec નો
તો sec આપણે ભણેલા કે sec કોનું વ્યસ્ત છે? sec કોનું વ્યસ્ત છે? sec એ sec થીટા એ 1/, cosec થીટા થાય. sec થીટા એટલે 1/, cosec થીટા એટલે cos નું વ્યસ્ત છે. તો cos ની આ જેટલી પણ સંખ્યા આપીને એનું વ્યસ્ત કરી દઈએ. cos ની આ જેટલી પણ સંખ્યા આપી એનું શું કરી દઈએ? વ્યસ્ત કરી દઈએ. એટલે 1 નું વ્યસ્ત શું થાય? 1 જ. 1/1 જ હોય ને એટલે 1 જ થાય ને. હવે આનું વ્યસ્ત 2/√3. આનું વ્યસ્ત વર્ગમૂળમાં 2. આનું વ્યસ્ત 2 અને આનું વ્યસ્ત 1/0 એટલે અવ્યાખ્યાયિત. ડન. આવડી ગયું. હવે સેમ આમાં જેમ કર્યું હતું ને છેલ્લેથી પહેલી એવું તો આમાં જ કરવા. છેલ્લે હોય પહેલા એટલે કે અવ્યાખ્યાયિત. પછી આમાં 2, પછી આમાં વર્ગમૂળમાં 2, પછી આમાં 2/√3, પછી આમાં 1 કોષ્ટક પૂર્ણ. બસ આટલા સૂત્રો છે. અત્યારે તો તમારે રિપીટ થઈ જ જશે અને જ્યારે લેક્ચર ચાલુ થશે ત્યારે પણ રિપીટ થઈ જશે. સ્કૂલમાં પણ રિપીટ થશે, ટ્યુશનમાં જતા તો ટ્યુશનમાં રિપીટ થશે. બરાબર. ચાલો એટલે કે અહીંયા તમારું શું છે? આ સૂત્રો રેડી થઈ જશે, મગજમાં બેસી જશે. કેવી રીતે લખવા એ પણ યાદ આવી જશે. બરાબર. તો ચલો હવે વાત કરીએ ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિનો ઉપયોગ. આ પરિચય જોયો. હવે આ પરિચયનો ઉપયોગ કેવી રીતે કરવો એ જોવાનો છે. તો ચલો વાત કરીએ ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિનો ઉપયોગ. આપણે આગળના ચેપ્ટરમાં ત્રિકોણમિતિનો પરિચય જોયો, જેમાં સૂત્રો વિશે આપણે જાણ્યા અને સૂત્રો ક્યાં એપ્લાય થશે એ ખબર પડી. તો હવે કરવાનો છે ઉપયોગ. જેમ કે ઉદાહરણ તરીકે લઈએ, જેમ કે અહીંયા એક જમીન છે. આ શું છે? એક જમીન. આ જમીન વાળો ભાગ છે અને આ જમીન ઉપર એક બિલ્ડિંગ છે. બિલ્ડિંગ. બરાબર. આ શું છે? બિલ્ડિંગ છે અને આ બિલ્ડિંગ ઉપર એક માણસ ઊભો છે. ચલો માણસ પણ દર્શાવી દઈએ. બરાબર. અને આ માણસ ચગાવે છે પતંગ. કેમ? કારણ કે મકર સંક્રાંતિ નો દિવસ છે, ઉત્તરાયણ નો દિવસ છે, 14મી જાન્યુઆરી છે. બરાબર. ચલો ભાઈ કે આ શું કરે છે? પતંગ ચગાવે છે. આ શું કરે છે? પતંગ ચગાવે છે. હવે જો ધ્યાનથી સાંભળજો. હજી એક આકૃતિ દોરો. એક કૂતરું દોરી દઉં. બરાબર. અહીંયા શું દોરી દઉં? એક કૂતરું દોરી દઉં. જેમ કે કૂતરું દોરી દઈએ. બરાબર. મને કૂતરું એમ એટલું વ્યવસ્થિત દોરતા નહીં આવડતું. આ મારા માટે કૂતરું જ છે. બરાબર. કોઈ હસવું નહીં, કોઈ કમેન્ટમાં હસવું નહીં, ને તો મારીશ. બરાબર. કોઈ કમેન્ટમાં હસવું નહીં. બરાબર. ચાલો તો અહીંયા શું છે? એક કૂતરું છે. હવે ધ્યાન આપજો, વ્યવસ્થિત ધ્યાન આપજો. હવે જે સમજવાની છે ને વાત છે કે અહીંયા એક માણસ છોકરો ઊભો છે. હવે અહીંયાની આંખ ક્યાં હશે? અહીંયા હશે. બરાબર. ચાલો આ એની શું છે? આંખ છે. હવે જે આંખ છે એ આંખથી અહીંયા જે સીધી રેખામાં કોઈ પણ આંખ હોય કે મારી અહીંયા સીધી રેખામાં જે કિરણ પસાર થતું હોય, એટલે કે અહીંયા જે કિરણ પસાર થતું હોય સીધી રેખામાં, એને આપણે કહીશું ક્ષિતિજ કિરણ. શું કહીશું? ક્ષિતિજ કિરણ. આપણે શું કહીશું? ક્ષિતિજ કિરણ. હવે આ ખૂણામાં છે. હવે ધ્યાન માની લો કે અહીંયાથી આ પતંગ ચગે છે. શું છે? અહીંયાથી આપણે પતંગ ચગે છે. હાથ અહીંયા સુધી છે. હવે પતંગ અહીંયાથી ચગે છે. પતંગ અહીંયાથી ચગે છે. બરાબર. આ બંને ક્ષિતિજ કિરણ અને આ પતંગ જે છે, પતંગ આપણે આમ ચગાવીશું ને જોતા જોતા,
આ પતંગ ચગાવીશું તો જે આપણી આંખોમાંથી આપણે જે પતંગને જોઈએ છે અને જે કિરણ પસાર થાય છે એને જ કહેવાય દ્રષ્ટિ કિરણ. એને શું કહેવાય? દ્રષ્ટિ કિરણ. દ્રષ્ટિ કિરણ. બરાબર, એને શું કહેવાય? દ્રષ્ટિ કિરણ. આ પતંગ ચગે છે ધાબા ઉપરથી, બરાબર, પતંગને ચગાવું છું, જોઉં છું, પતંગ ચગાવું છું અને નીચે મને શું દેખાય છે? કૂતરો. નીચે શું દેખાય છે? કૂતરો. તો હવે કૂતરો પણ જોઈશ ને, પેલો કૂતરો આવ્યો લે, બરાબર, તો મારું દ્રષ્ટિ કિરણ અહીંયાથી ક્યાં આવ્યું? અહીંયા દ્રષ્ટિ કિરણ તો ત્યાં પણ કહેવાય, બરાબર. તો આને આપણે કહીશું દ્રષ્ટિ કિરણ. કૂતરાને જે જોઈએ છે, હવે આ કિરણને પણ આપણે શું કહીશું? દ્રષ્ટિ કિરણ. દ્રષ્ટિ કિરણ. આને પણ શું આપણે કહીશું? દ્રષ્ટિ કિરણ. હવે ધ્યાન આપજો, બરાબર. હવે આ દ્રષ્ટિ કિરણ અને આ દ્રષ્ટિ કિરણ વચ્ચે શું છે? ક્ષિતિજ કિરણ. એટલે કે આ ક્ષિતિજ કિરણ અને આ દ્રષ્ટિ કિરણ વચ્ચે શું બનશે? ખૂણો બનશે. શું બનશે? એક ખૂણો બનશે. અહીંયા શું બનશે? ખૂણો બનશે. હવે એવી જ રીતે નીચે પણ બનશે, એક ખૂણો બનશે ને, અહીંયા શું બનશે? એક ખૂણો બનશે. હવે ક્ષિતિજ કિરણના જે ઉપરના ભાગે છે, શું? ક્ષિતિજ કિરણના જે ઉપરના ભાગે છે એને આપણે કહીશું ઉત્સેદ કોણ. આપણે શું કહીશું? ઉત્સેદ કોણ. ખબર પડી કે જે ક્ષિતિજ કિરણના ઉપરના ભાગે જે ખૂણો બનાવે એને આપણે કહીશું ઉત્સેદ કોણ. અને હવે ક્ષિતિજ કિરણના જે નીચેના ભાગે જે ખૂણો બનાવ્યો એને આપણે કહીશું અવક્ષેદ કોણ. આપણે શું કહીશું? અવક્ષેદ કોણ. આ વસ્તુ ક્લિયર થઈ, બરાબર. આપણે આનો ઉપયોગ કેવી રીતે દાખલામાં કરીશું એ આપણે આગળ જોઈશું, જ્યારે સવિસ્તાર આપણે ચેપ્ટર ચલાવીશું ત્યારે, બરાબર. આ વસ્તુ તમારે સમજવાની હતી, બરાબર. પાછું સમજાવીશું. એટલે યાદ રાખવાનું કે ભાઈ ઉત્સેદ કોણ કોને કહેવાય? ઉત્સેદ કોણ ખૂણો ક્યારે બને? જ્યારે ઉપરના ભાગે હોય. અને અવક્ષેદ કોણ ક્યારે બને? જ્યારે નીચેના ભાગે હોય. આ વસ્તુ શું કરવાનું? યાદ રાખવાનું છે. જેમ કે ચલો એક એક્ઝામ્પલ લઈ લઈએ. ચલો થોડું સમય લાગે પણ વાંધો નહીં, આપણે શું લઈ લઈએ? એક એક્ઝામ્પલ લઈ લઈએ. જેમ કે અહીંયા કાટકોણ ત્રિકોણ છે, બરાબર. કાટકોણ ત્રિકોણ જો, એ કાટકોણ ત્રિકોણ આ રીતે જ બનાવો. આ છોકરાની આંખ છે, આ એનું ક્ષિતિજ કિરણ છે અને આ અહીંયા પતંગ ચગાવે છે, બરાબર. હવે પતંગ અને આ બંને વચ્ચેનું અંતર આટલું છે, બરાબર. અને આ જે ખૂણો બને છે એ 30 નો બને છે. આ ખૂણો બને છે એ કેટલાનો બને છે? 30 નો બને છે. તો મારે શોધવાનું શું છે ખબર છે? કે પતંગ અને આ જે ટેરિસ, ચલો ને, પતંગ અને ક્ષિતિજ કિરણ વચ્ચે બનતો લંબાઈ કેટલી છે? એટલે કે પતંગ અને માણસ વચ્ચેનું અંતર કેટલું છે? એટલે કે આ અંતર પતંગ થી માણસના ક્ષિતિજ કિરણ વચ્ચેનું અંતર કેટલું છે? એટલે મારે શોધવાનું છે આયરું અંતર, બરાબર. ભાઈ મારે આ અંતર શોધવું છે, બરાબર. મારે આ અંતર શોધવું છે. તો હવે શું કરીશ ખબર છે? કે ભાઈ મને એક સૂત્ર જોઈશે. ભાઈ મને એક વસ્તુ આપી દીધી છે, જેમ કે અહીંયા આપી દીધું હશે 5. ભાઈ અહીંયાથી અહીંયા વચ્ચેનું અંતર 5 છે, તો આયરું અંતર કેટલું હશે એ મારે શોધવાનું છે. તો ચાલો એ શોધીએ. તો આપણી પાસે એક સૂત્ર લગાવ્યું કે ભાઈ બંનેમાં આવતું હોય એવું કયું છે? જેમ કે પાસેની બાજુ આપેલી છે, સામેની બાજુ જોઈએ છે. એટલે કે સામેની બાજુ અને પાસેની બાજુ આવતું એક સૂત્ર જોઈએ છે. તો એના માટે મારી પાસે એક સૂત્ર છે tan થીટા. tan થીટા નું સૂત્ર શું છે? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તમે cot થીટા પર અપ્લાય કરી શકો, કારણ કે એમાં પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ આવે છે, બરાબર. તો હવે મારી પાસે આ સૂત્ર છે, તો મારે થીટાના જગ્યાએ કેટલા લેવાના? થીટાના જગ્યાએ કેટલા લેવાના? 30. તો tan થીટા બરાબર tan 30, થીટાની જગ્યાએ 30 લઈ લો. અને સામેની બાજુ આપણે શોધવાની છે, પાસેની બાજુ કેટલી આપી છે? 5 આપી. તો tan 30 નું વેલ્યુ શું હતી? યાદ કરો, કોષ્ટક યાદ કરો. નહીં તો થોડા પાછા જાઓ.
પાછા જાઓ, થોડું પાછો વિડીયો કરો, એમાં જુઓ tan 30 ની વેલ્યુ શું હતી, પછી પાછા આવી જાઓ, tan 30 ની વેલ્યુ હતી 1/√3 ને સામેની બાજુ ભાગ્યા 5. તો હવે સામેની બાજુને આપણે કરતા બનાવીએ તો 5 કે આવી જાય અહીંયા છેદમાં √3 બરાબર સામેની બાજુ. હવે √3 એ અસમય કહેવાય, જે નીચે હોવા જોઈએ ને એટલે સમયકરણ કરીએ એટલે અહીંયા શું આવશે 5/3 સામેની બાજુ, ને સામેની બાજુ કેટલા આવી 5/6 છેદમાં 3 બરાબર. સવિસ્તાર આપણે ભણીશું. તો હવે વાત કરીએ ચેપ્ટર નંબર 10. શું છે? વર્તુળ. ચલો વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ ચેપ્ટર નંબર 10 વર્તુળ. તો વર્તુળ કહેવાય કોને, એને આપણે વ્યાખ્યા સ્વરૂપે જોઈએ કે વર્તુળ કહેવાય કોને. જેમ કે કોઈ એક સમતલમાં, જેમ કે બોર્ડ એક સમતલ છે બરાબર, સમતલમાં કોઈ એક બિંદુએથી, જેમ કે કોઈ એક અહીંયા એક બિંદુ છે, બિંદુએથી નિશ્ચિત અંતરે આવેલ બિંદુના, નિશ્ચિત અંતરે આવેલ બિંદુ એટલે કંઈક બીજું બિંદુ આવેલું છે બરાબર, આ નિશ્ચિત અંતરેથી બિંદુના રચાતા વક્રની આકૃતિને, શું રચાતા વક્રની આકૃતિને હવે જેમ કે અહીંયા એક બિંદુની મદદથી આકૃતિ રચાય છે. તો એક આકૃતિ રચાય, તો આ એક વર્તુળ રચાય, જેને શું કહે છે? વર્તુળ કહે છે. વસ્તુ સમજ પડી? વર્તુળ કોને કહેવાય? હા બરાબર. ચલો, તો વર્તુળમાં આપણે શું શું ભણ્યા છીએ એ જોઈ લઈએ. જેમ કે અહીંયા એક આકૃતિ દોરું બરાબર વ્યવસ્થિત, જેમ કે એક વર્તુળ છે. શું છે? એક વર્તુળ છે. વર્તુળ પરફેક્ટ છે ને? હા બરાબર. ચલો, એક વર્તુળ છે. એક વર્તુળ છે, એમાં આપણે શું ભણી ગયા છે? એક ત્રિજ્યા બરાબર, ત્રિજ્યા આ બધું આપણે ધોરણ 9 માં ભણી ચૂક્યા છીએ. ત્રિજ્યા, પછી જીવા, અને જીવા કહી દઈએ, આને શું કહી દઈએ? જીવા. પછી અને બીજું શું ભણ્યા હતા? વ્યાસ. બીજું આપણે વ્યાસ ભણ્યા હતા. વ્યાસ રેતી લગોલ દેખાય, વ્યાસ. આ બધું શું કરે, અને આ બધું આપણે ભણી ચૂક્યા છે બરાબર. આગળ અને એક થોડું નવું ભણ્યા હતા, વૃત્તખંડ, ગુરુચાપ, લઘુચાપ, વૃત્તાંશ, એ બધું પણ ભણ્યા હતા ને. આ જે, ચલો હવે વાત કરીએ, એક નવું વર્તુળ દોરું બરાબર. એક નવું વર્તુળ દોર્યું. હવે એમાં આપણે એક લઘુ વૃત્તાંશ, બરાબર, એક વૃત્તખંડ વિશે ભણે. આ વૃત્તાંશ કહેવાય ને, આને અંદરનો ભાગ જેવો હોય, આને શું કહેતા આપણે?
વૃતાંશ કહેતા, વૃતાંશ, હા આ વૃતાંશ ઘટાક. અને જો અને આટલા ભાગને વૃત્તખંડ કહેતા. શું કહેતા? વૃત્તખંડ. ચાલો આ વસ્તુ સમજ પડી. તો આ રીતનું આપણે ધોરણ 9 માં ભણી ચૂક્યા છીએ. પણ ધોરણ 10 માં આપણે ભણવાનું છે જેમ કે એક વર્તુળ દોરું, બીજું આની જગ્યાએ દોરું, બરાબર. ચાલો એક બીજું વસ્તુ, બરાબર એક વર્તુળ દોરું, એમાં આપણે ભણવાનું છે એક સ્પર્શક. આપણે ભણવાનું છે એક સ્પર્શક. જેમ કે કોઈ એક રેખા વર્તુળના કોઈ બિંદુએથી સ્પર્શ કરે, આ શું કહેવાય? સ્પર્શ કરે. આ શું કહેવાય? સ્પર્શક કહેવાય ને. અને આને કહેવાય સ્પર્શ બિંદુ. આને શું કહેવાય? સ્પર્શ બિંદુ. અને બીજું ભણવાનું છે છેદિકા. આને કહેવાય શું? છેદિકા. બરાબર. અને પછી અહીંયા એક આવશે ત્રિજ્યા. અહીંયા શું આવશે? ત્રિજ્યા. જે આ બંને વચ્ચેનો ખૂણો કેવો હશે? 90. એના વિશે ભણવાનું છે. બરાબર. હવે આવી રીતે શું કે આપણે જાણવાનું છે, એટલે કે સ્પર્શક અને ત્રિજ્યા અને એના છેદિકા અને એના લગતા આપણે દાખલા આવશે, એના વિશે આપણે વર્તુળ ચેપ્ટરમાં ભણવાનું છે. તો ચાલો કેવો વિડીયો લાગ્યો? હવે આગળના ચેપ્ટરનો વિડીયો નેક્સ્ટ પાર્ટમાં, એટલે સબસ્ક્રાઇબ કરી રાખો. અને આ વિડીયોને સારો લાગ્યો તો લાઈક અને શેર કરો.